મોટા ગામે તળાવમાંથી 75 વર્ષીય વૃદ્ધાની ડૂબીને મૃત્યુ પામેલી હાલતમાં લાશ મળી આવતા ગામમાં ભારે ચકચાર મચી હતી. મોટા ગામના તીકડા ફળિયામાં રહેતા 75 વર્ષીય વૃદ્ધા કમળી મોહન રાઠોડ મધરાતના સમયે કુદરતી હાજત માટે ઘરેથી નીકળી ગામના તળાવ કિનારે ગયા હતા. અગમ્ય સંજોગોમાં તળાવની ભીની અને ચીકણી માટી પર પગ લપસી જતા તેઓ તળાવમાં પડી ગયા હતા. મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા તેમના પરિવારજનોએ સવારે ઉઠીને વૃદ્ધાને ઘરમાં ન જોતા એવું સમજ્યા કે કોઈ કામ ગયા હશે અને નિશ્ચિંત રહ્યા હતા. તેમણે શોધખોળમાં કોઈ પ્રયાસ કર્યા ન હતા. સાંજના સમયે તળાવમાં લાશ તરતી હોવાનું જોવા મળતા સ્થાનિક તરવૈયાઓએ લાશને બહાર કાઢી હતી, જેની ઓળખ કમળી મોહન રાઠોડ તરીકે થઈ હતી. વૃદ્ધાની લાશ મળી આવતા ગામમાં ભારે ચકચાર મચી ગઈ અને તળાવ કિનારે લોકોનું ટોળું એકઠું થયું હતું. બહાદુરી રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકના પરિવારજનોએ આ ઘટના અંગે કોઈ ફરિયાદ કે કાર્યવાહી નહીં કરવાનો ઇનકાર કરતા પોલીસે ફરિયાદ નોંધી નહોતી. બહાદુરી પોલીસે નિવેદન નોંધીને લાશ પરિવારજનોને સોંપી હતી.